કે કાયમી હાલવાનો કાયમી બધાને સતત સંપર્કમાં આવી જે રીતે તમારે સતત અમે તમને લાભ માટે કોઈ પણ યોજના માટે કહીએ કે ભાઈ હાલો અત્યારે હજી હમણાં અડધી કલાક પહેલા જ મેં બધાને મંજૂરીના કાગળ આપ્યા કે સરકારશ્રી દ્વારા તમામ યોજના જે ખેતીવાડીના સાધનો છે એમાં તમામમાં સહાય મળે છે તો એ સહાય મેળવવા માટે તાત્કાલિક ખેડૂતના ઘરમાં પૈસા ન હોય એટલે તમને આવી જે આપણે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક છે એ તાત્કાલિક ધિરાણ આપે અને ગામમાં સાહેબે કીધું કે બીજી બેંકોમાંથી અહીંયા કોઈ કર્મચારી આવું તમને સમજાવવા આવે છે પણ એ આપણે સ્વાભાવિક આપણે ખબર છે અને તમને બધાને અનુભવ છે કે બધી બેંકોમાં જે રીતનો વ્યવહાર હોય એ રીતે પણ આપણે અમરેલી જિલ્લા મધ્યસ્થ કે બીજી કોઈ પણ જે અલગ અલગ જિલ્લા વાઇઝ અલગ અલગ નામ હોય મધ્યસ્થ સહકારી બેંક હોય એ જાજી સતત ખેડૂત હારે કોન્ટેક્ટમાં હોય આપણી પરિસ્થિતિ સમજતી હોય કઈ પરિસ્થિતિમાં ક્યારેક ખેડૂતને જરૂર પડે છે કેવું એના વર્તન કેવું અમુક ભાષા જો કે આપણે બધો સ્ટાફ ગુજરાતી છે તો બધું સમજી શકે બીજા અન્ય બેંકોમાં આ બધું થોડુંક અગવડ થાય અને ખેડૂતને ગળે વાત ન ઉતારી શકે એવું બને જે 3 લાખ રૂપિયા ધિરાણ આપે છે સરકાર વગર વ્યાજે આમ ગણો તો 7% આપે પણ એ પછી તમારા ખાતામાં પાછા આવી જાય પણ સરકાર એટલા માટે જ આપે કે 3 લાખ આપે એટલે હું ખેડૂતનો દીકરો છું તમે બધા સમજો છો કે 3 લાખ ધિરાણ માટે આપે એમાંથી આપણે બિયારણનો ખર્ચો ખાતરનો દવાનો આપણી મેનેજમેન્ટ કરવાનું હોય કે આપણો પાક વેચાય ત્યાં સુધી જે સંસ્થા આપણે મધ્યસ્થ બેંક છે 1 વર્ષ માટે ધિરાણ આપે આપણું વેચાણ સામું થાય વર્ષથી પછી ત્યારે આપણે એ પાછા પૈસા ભરી દેવાના એટલે આપણે કોઈના વ્યાજ દર કોઈ આગળથી લેવું ન પડે આપણે ખોટી રીતે આપણી જે આવક છે એમાંથી જો કોઈને ભાગ પડાવી જાય એટલે આપણે વાહે કાંઈ વધે નહીં એટલે આ અમરેલી જિલ્લા મધ્યસ્થનો હેતુ એ છે કે ખેડૂત સદ્ધર થાય અને સરકારનો હેતુ એ છે કે 3 લાખ રૂપિયા જે આપે છે વગર વ્યાજે એ બાને ખેડૂતને ટેકો થાય હવે અત્યારે આપણે બેંકની વાત કરી કે અમે બેંક સાથે ખેડૂતો જોડાયેલા છે અમારે તમે આપણે બંને સાથે જોડાયેલા છીએ અમે જે યોજનાઓ આવે છે એ તમારા સુધી પહોંચાડીએ છીએ એમાં ઘણીવાર ખેડૂતોને પ્રશ્ન હોય છે તો એનું આપણે હું અવારનવાર ફોનમાં માર્ગદર્શન આપતો હોઉં છું આ રીતે જે રીતે એને જોતું એ રીતે આપતો હોઉં પણ જે આ સિસ્ટમ છે ને એમાં ગ્રો સિસ્ટમ છે ઘણા મને ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે અમારો વારો કેમ ન આવ્યો પણ સરકાર માનો કે 450-500 ફોર્મ ભરાણા હોય તો એમાંથી ડ્રો સિસ્ટમમાં જે 50, 60 કે 100 જે લોકોને દેવાના હોય એને મંજૂરી મળે એમાંથી એ લોકોમાંથી 50માંથી માનો કે 30 ખરીદી 20 જણાએ નથી ખરીદી તો એ પાછળના 20 જણાને મંજૂરી મળે આ રીતે ખેડૂતને બધાને લાભ મળે છે અને એક ખેડૂતને એકવાર લાભ મળી ગયો એટલે બીજી વાર નથી મળતો એટલે કોઈ ખેડૂતને એમ હોય કે આ ગ્રામ સેવક અહીંયા વધારે બેસે છે પણ એવું ન હોય અમે અમુક ખેડૂતોની આગળ બેસીએ તો અમને ઘણું જાણવા મળે કારણ કે એમાં એના કોઠા સૂઝવાળું જે અમારું પુસ્તકીય જ્ઞાન ન હાલતું હોય અત્યારે તમે જોવો ને તો મગફળી બહુ વધ હારી છે વરસાદનું વાતાવરણ તો ટ્રેક્ટર પાછળ ઓલા ટીપડા બાંધીને થોડીક માટી ભરીને આમ હાંકતા હોય તો એ જે અમને જે ન ખબર પડે આનું કારણ હું તો એ પાસે ખેડૂતની કોઠાકૂચ પ્રમાણે એ જ્ઞાન અમે બીજાને વહેંચણી કરી કે આવું કરો તો આ રીતે વધ એની અટકી શકે પછી માનો કે ડુંગળી ઉપર એના ઓલા લોદર હોય ભાંગવાના હોય તો એના માટે એ બધું જે છે એ અમુક વસ્તુ પુસ્તકમાં નથી આવતી એ તમારું કોઠાકૂચ જ્ઞાન હોય એટલે અમે તમારી આગળ બેસતા હોઈએ પછી ઘણી વાર અમે કોઈ સાથે બેઠા હોય તો એમ કે ભાઈ અશોકભાઈ આનું એકનું જ નામ પણ એ વ્યક્તિ બધા ફોર્મ ભરતા હોય ઘણી વાર એવું બનતું કે ભાઈ અમારો વારો કેમ નથી પણ આપણે વારંવાર જાહેરાત કરતા હોય વારંવાર મિટિંગ કરતા હોય કે આપણે ગ્રામ પંચાયતે જઈને આપણું અથવા કોઈ પણ જગ્યાએ જ્યાં સાયબરમાં કોમ્પ્યુટરમાં ફોર્મ ભરાતું હોય ને આપણું ફોર્મ ભરવાનું છે માનો કે આપણે દવા છાંટવાનો પંપ લેવો છે તાડપત્રી લેવી છે કે પંપસેટ છે કોઈ પણ વસ્તુ દાંતરથી માંડીને તમારે બિયારણ ખાતર કે જ્યાં યાર્ડ સુધી જ્યાં માલ પહોંચે ને ત્યાં સુધી તમામમાં સરકાર સહાય આપે છે પણ આપણી ફોર્મ ભરવું પડે ભાઈ આપણે શું જરૂરિયાત છે આપને ખબર હોય અમને ન ખબર હોય અમે તો બધાને માર્ગદર્શન આપી એટલે તમામ યોજનામાં સરકારશ્રીની સબસિડી છે અને આનો બધાનો તમે લાભ લ્યો એ અમારા બધાને વિનંતી છે હાલ અત્યારે હું રેગ્યુલર અહીંથી હાલું છું તમે બધા મને ઓળખો છો કપાસ મગફળીમાં એમાં અત્યારે તંદુરસ્તી સારી છે તો બને એટલા ખર્ચા ઘટાડવાના છે તો આપણી પાછળ કાંક વધશે પણ ઘણીવાર એવું બનતું હોય છે કાંઈ રોગ જીવાત ન હોય તો આપણે દવા અને રાસાયણિક ખાતરો એનો ઉપયોગ કરતા હોય સરકારે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા માટે સતત પ્રયત્નો કરે છે એના માટે નેનો યુરિયા અને નેનો ડીએપી સરકારે સબસિડીમાં 50%માં આપને આપ્યું છે કે જે રાસાયણિક ખાતર નાખો એટલે સીધું જમીનના સંપર્કમાં આવે આથી જમીન ઉજ્જડ અને બિન ઉપજાઉ થઈ જાય છે
અમુક વર્ષ પછી તમે જોવો છો ને કે આ વર્ષે વરસાદ પડ્યો તો એમ કે ભાઈ આ બિયારણ વાળું મગફળી ઉગવામાં બહુ ક્યાવડે એનું કારણ શું કે જમીન બહુ કડક થઈ ગઈ. આ બધા રાસાયણિક સતત ખાતરોનો ઉપયોગને કારણે અળસિયા ને એ બધું જે અંદર અળસિયા જે આવે અવારનવાર જાય આવે જે પ્રક્રિયા હતી બંધ થઈ ગઈ, અળસિયા મરી ગયા એટલે જમીનમાં પાણી મળતું બંધ થઈ ગયું. જમીન ઓલી કેમ વરસાદ જાય ને પછી આપણે કેમ ઓલી લાદી હોય ને ક્રિકેટ રમી લેવી એવું મેદાન થઈ જાય. એટલે એનું જે બીજનું અંકુરણ હોય એ બહાર ન નીકળે, આથી બીજ આપણું બહુ ખ્યાલ થાય. સરકારે રાસાયણિક ખાતરનો ઉપયોગ અટકાવવા માટે નેનો યુરિયા અને નેનો ડીએપી કાઢ્યું, જેથી તમે પાક ઉપર છંટકાવ કરો એટલે પાકને સીધું પાંદડાથી નેનો યુરિયા નેનો ડીએપી લે, જમીનના સંપર્કમાં ખાતર ન આવે. આથી જમીનની ફળદ્રુપતા હમણાં જળવાઈ રહે અને જે અંદર જમીનમાં જે તંતુ છે એ મરે નહીં. આના માટે નેનો યુરિયા નેનો ડીએપી કાઢ્યું છે. એટલે આપણે એનો ઉપયોગ જે વ્યક્તિઓ કરે છે એને ખબર છે ને. આ વર્ષે તો ગયા વર્ષે અમે સબસિડીમાં 24 લાખનું આપણે લાઠી તાલુકામાં નેનો યુરિયા અને 26 લાખ બીજા ડીએપીના એમ 52 લાખનું આપણે નેનો યુરિયા અને નેનો ડીએપી છંટકાવ માટે આપ્યું હતું. આ વર્ષે આપણે લક્ષ્યાંક 1 કરોડનો છે અને અત્યારના ખેડૂતોના ફોન આવે છે, જેને યુઝ કર્યો છે ને એને ખબર છે કે આના ઉપયોગથી આ ફાયદો છે. બાકી જો તમે નેગેટિવ વિચારશો તો નેગેટિવ જ આવવાનું, પોઝિટિવ વિચારશો તો પોઝિટિવ જ વિચાર આવવાના, પોઝિટિવ જ ઉત્પાદન અને પોઝિટિવ જ તે રિઝલ્ટ આવે. જ્યારથી તમારામાં નકારાત્મક વિચાર આવ્યો તો ઠેઠ સુધી નકારાત્મક જ રિઝલ્ટ હોય. તમે પોઝિટિવ રસ્તો અજમાવશો તો છેલ્લે પોઝિટિવ રિઝલ્ટ જ આવશે. એટલે ખેડૂત મિત્રોને વિનંતી કે આ બધી યોજનાનો લાભ લ્યો. તમને કાંઈ પણ પ્રશ્ન હોય એટલે ઘણા ખેડૂત મને 10:30 11 ફોન કરે, પણ મેં ક્યારે એવું નથી કીધું કે મને નહીં ફોન કરવાનો. ભાઈ મને ખબર હોય ક્યાં સુધી હું કહી દઉં, પછી હું એમ કે ભાઈ હું જાણીને તમને કહીશ, આમાં મને દઈશ નથી પૂછતું. એટલે તમને કાંઈ પ્રશ્ન હોય યોજના બાબતે, બિયારણ ખાતર જે કાંઈ એનો એની ટાઈમ ફોન કરજો. અમને માહિતી છે ક્યાં સુધી આપશું, નકર પછી તમને આગળથી માહિતી લઈને ફોરવર્ડ કરશું. તેમજ આ બેંક દ્વારા જે ખેડૂત અકસ્માત માટે અમારે ખેતીવાડીમાંથી 2 લાખ તો આપે જ છે, પણ બેંક દ્વારા જે અલગ અલગ સ્કીમ છે જે કે 330 હોય કે 12 રૂપિયા મહિને હોય, આ બધી સાહેબે જે સમજાવી, મારો વિષય નથી એટલે મને બીજી કાંઈ માહિતી નથી, સાહેબે જે સમજાવી એ બધો લાભ લેવા જેવો છે. તમે દિવસમાં જે માવા મેં જોયું, પણ માવા અમારા પીપળવામાં બને ક્યાંક વ્યસન ઓછું છે, એટલે વ્યસન ઓછું છે. નકર આપણે માવા એટલે 10-15 ના માવા ખાઈ જતા હોય છે. એટલે આ બીજા બધા ખર્ચા ઘટાડીને આવું ખાલી એક પગલું આવું એક કર્યું હોય ને તો આપણને ઘણો મોટો બેનિફિટ અને ફાયદો રહેતો હોય. તો કોઈ પણ ખેડૂતને અત્યારે મારે તમને પૂછું કે આપણે રોગ કપાસ કે મગફળીમાં એમાં કાંઈ રોગ હોય તો જણાવો. મેં નથી જોયો, તમે રેગ્યુલર ખેતરે જ આવશો એટલે તમને કાંઈ અનુભવ થયો હોય તો એ તમે અમને આપલે કરી શકો. ઠંડુ પીતા લેજો.